ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારના વાગી ગયા છે 9 અને હું આજે કોલેજે નથી ગયો કારણ કે બસમાં આપણે લેટ થઈ જાય તો પછી જે દિવસ છે ને 11:30 આવતો રહેશે. તો અત્યારે પહેલાં શંકર દાદાના દર્શન કરી આવી પછી દર્શન કરાવ્યું. તો અત્યારે શંકર દાદાના દર્શન કરી લીધા અને મસ્ત તડકો નીકળ્યો છે. એટલે આજે કંઈ વરસાદ તો આવવાનો નહીં એટલે વાંધો તો નહીં આવે. તડકો એ સારો નીકળ્યો છે એટલે વરસાદ ન આવે એટલે આપણે સારું. બીજું તો શું કરે, પહોંચી જશું સાંજે. અને અત્યારે બેગ પેક કરીને નાહી ધોઈને પછી દર્શન કરવા આવ્યો હતો અને હવે પાછો ઉપર જાઉં છું. જોતો તેટલો સોંપી દીધો ને એટલો રાખ્યો છે અને બીજો વધારાનો ઉપાડીને અહીંયા કરી દીધો છે ઢગલો. તો જેને ફૂલના રોપ જોતા હોય એ આપણી વાડીએથી લઈ જાય કારણ કે વધારાનો ઢગલો કરી દીધો છે. અને આપણા પપૈયામાં આવે, પપૈયા પણ આવવા માંડ્યા. જો એક પપૈયામાં મસ્ત એટલો ફાલ આવી ગયો છે. અને ડ્રેગનના ટુકડા રિષિતાબેન લઈ આવ્યા હતા એ અત્યારે તો આપણે અહીંયા સોંપી દીધા છે. પછી આપણે નિરાયતે લાઈન કરી દેવું. મુકુંદભાઈ આવશે ને થાય. અને ચીભડા હવે મસ્ત મળવા માંડ્યા છે. કાલ 2 મળ્યા હતા અને આજ મને 4 મળ્યા. જો આપણે ઉતારીને રાખી દીધા છે ચીભડા, ટિંડોરા અને એટલી માંડવી ભૂંદડા એ કારણ કે વીખીને નાખી હતી તો એમાંથી આપણે પોપટા થોડાક વીણી લીધા. હવે ભૂંદડાને આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. માંડવીને પોપટા આવવા માંડ્યા ને એટલે તો હવે રખોલું કરવાનું એ રોજ ચાલુ કરવું પડશે કારણ કે રાતે જ ભૂંદડા આવે એટલે રાતે હવે મુકુંદના પપ્પાને રોજ વાળી આવવું જોઈએ ધ્યાન રાખવા માટે. દિવસનું આખો દી કામ કરવાનું અને રાતે રખોલું કરવા આવવાનું. નકર તમે એક દી ન આવો ને તો જો ભૂંદડા આવી ગયા ને તો તમારી વિઘાયકની માંડી ઉઠલાવી નાખે. 3-4 ભૂંદડા હોય ને તોય. દેખીએ બિલ્લીમાં આ વર્ષે બિલ્લા આવવા માંડ્યા. ગયા વર્ષે તો નહોતા આવ્યા. જો મોટા મોટા આવે છે. મુકુંદના પપ્પા દવા છાંટતા શેડે આવી ગયા છે. અને શેઠે બધી સટાઈ ગઈ, નીંદાઈ ગયો. બીલી અને બદામ એની વચ્ચે જામફળી વધતી નથી, નાની નાની રહી ગઈ. એમાં પણ જો ફૂલ આવ્યા છે, જામફળ આવ્યા. નાના નાના જામફળ આવ્યા છે. અને આટલા આપણે શેઠે કંટોલાઈ મળી ગયા. અને બીલી ખરવા માંડ્યા. અને તડકો એટલો છે ને ત્યાં બીલીનો છાંયો એવો ગમે છે મસ્તનો. કેળા સુધી દવા છાંટી દીધી.
લીલા ગણેશ બહુ મોટા મોટા એવા છે કા બહુ મોટા છે. આ એક નાનું હતું ને એ જ ખરી ગયું. સાડા 10 થયા છે હજી તો. અડદ ઉગી ગયા વાયવાથી ઉગી ગયા આપણે અહીંયા ક્યાંક વાતરમાં વાવ્યા હતા ત્યાં આ પાટલેથી વાવ્યા હતા કારણ કે અહીંયા 7-8 વાતર બહુ પાખા હતા ને અચ્છા આપણે ખાલા મોટા મોટા ખાલા હતા ને અડદ આઈટમ નથી હું આવી હતી ને તો ઓયડીમાં થોડાક અડદની બોટલ ભરી હતી તો તે દી મેં વાવી દીધા નાડાવા વાતરમાં વાવ્યા છે તો જો મસ્ત ઉગી ગયા છે. વરસાદની જરૂર છે, જમીન સુકાઈ ગઈ છે નકર પછી પાવાનું ચાલુ કરવું જોઈએ. અસલ નીકળી ગયા છે બધા, જો જ્યાં જ્યાં ખાલે નાખાશે ને ત્યાં નીકળી ગયા છે કારણ કે એટલામાં બહુ પાખું હતું. અડદ તો થવાય છે તો થાય નકર ખડ તો નહીં થાય કારણ કે બહુ માંડી ખાલા હોય ને તો ખડ બહુ થાય, ઝાકરિયું બહુ વધે એટલે આપણે અડદ વાવી દીધા. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમે બંને નીકળી ગયા છીએ. જો અમે બંને નીકળી ગયા છીએ ત્યારે 12 વાગી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે અને અમદાવાદને બાય બાય કહી રહ્યા છીએ. અત્યારે પહેલું સોંગ યાદ આવે કે जिसका मुझे इंतज़ार था वो घड़ी अभी आ गई, जिसका मुझे इंतज़ार था वो घड़ी आ गई. अभी હાલો તો હવે ઘરે જઈએ. અમે તો નીકળી ગયા છીએ. અત્યારે BRTSમાં ટ્રાફિક ના હોય તો સારું. હવે અત્યારે જીત કહે કે બહુ બધા કારે છૂટ્યા, ટ્રાફિક ના હોય તો સારું હોય. અને બાકી રિક્ષા કરવી જોઈએ. રિક્ષા તો ઊભી જ છે અમે હવે બાકી રિક્ષા કરી લઈએ. બાકી તો BRTSમાં જઈશું. જોઈએ હવે શું કરીએ. के बज गए 5 और आज घर पर फई और चांदनी भाभी दोनों आए हैं पापा के लिए राखी लेके. રાખડી બાંધવા આવ્યા હતા. પપ્પા તો કઈ છે નહીં. કીધું તું તે દી આવી જાવ પણ તે દી કે આઈ જઈ કે આવી જાય આટો મારી દે. તે દી બસ થાય ને ભેગું. તે દી ક્યાં જાવ છો જો આને હવારમાં જાવ મયુર બપોર પછી આવવા તો પછી છે મયુરી આવે. હા તો પછી ન પોહાય ને. ફોદીનો લઈ જાવ ને થોડો કરી દે બધોય લઈ જાવ. અમારે તો રોજ વાડીએથી આવે તાજો લાવો કે જબડું હતું. અમારે ટીંડોરે જડે છે ને આ સીબડાઈ પાછા કઈક જડશે ખાવો મેં તે એકવાર ખાઈ લીધા. તમે લઈ જાઓ. વાડીના ને રેકડીના ફેર પડે. जो भाभी ऐसा बनाते हैं अगर किसी को परचेस करना हो तो ફઈને કહું છું રોકાવું જમી જાય છે ફઈ ના પાડે. મેં કેટલે ફોન કરીને કીધું તું જમવા રોકાવ ને એ રીતના જાય. પૂરે આપણે જમીન જ ગયા વાડી તમારે લે ભાઈની ગિરાવે જમીને જ જવાનું હોય. ઓમ તો પછી ક્યાં સાઈન આટો દેવા. લાય ભાભી રાખડી બાંધવી આવી છે. हाँ पापा तो घर पर नहीं है, पापा तो वाड़ी पर गए हैं, मम्मी को बांध दे आप. એટલે ભેગું નાખતો ને એટલે જ મને આજ ગઈ મેં લઈ જાઉં તો કઈક ચડે તો ગોતી આવું તો લેતા જાઉં. આ રાખડી બાંધવાનું अच्छी गिफ्ट दी मम्मी ने राखड़ी આની gift बांधने. કોઈ નો દે જો. શું ભાવે શું ઓઢી જાય देखो यहाँ पर राखी भी बन गई. હા અમારું મુહૂર્ત થઈ ગયું બધાય હોય. બધાયથી પેલા મમ્મી નું, પેલા ભાઈ નું હોય પણ પેલા મમ્મી નું. ઈ તો ભાઈ ભાઈ સાહેબ વાળીએ ગયા છે ભાઈ નું બે એમાં અડધા ભાગના ધણી છે એટલે હું બે એક જ કહેવાય. ભાઈ ના ભાભી ના આશીર્વાદ દીધા એ ભાઈ ને મળી ગયા. બંધાઈ ગઈ જો. ભાઈ બિસાડો ઘીરે ન હોય લેરિયા વાળી લડકા વાળી. એટલે ભાભી નું જ હાસા આશીર્વાદ લેવા. હા ભાભી છે હા, સેવા ઘીરે. કરશે. ઘીરે છે. રાંધીને ખવડાવશે. હા. देखो कृतिका की फ्रेंड भी आ गई, कृतिका भी आ गई यहाँ पर. अभी एक तीसरी फ्रेंड नहीं आई अभी.
4 ગાંઠું છે, આમ 4 કર્યું છે. નોખી નોખી થાય તો વાવજો, हाँ નકર એકમાં જ વાવી દેજો. फाइनली बज गए 7 और फई है अभी जा रहे हैं. હાલો, बाय बाय फई, आवजो. રોપડા ને ફૂલ ને બધું લઈને हाँ સેમ દઈ દો. हाँ ફૂલ કોઈ લઈ ન જાય, ધ્યાન રાખજો. हाँ हाँ પર્સ ભરી कला દીધું. ज्वेलर्स हाँ ઓલું પછી ભરતી હતું. बाय बाय. हालो हालो हाँ आवजो. આઠા ઉપર નવરા હોય જાયજો. हाँ આપણે ઢોકળો કલાકમાં આયા. हाँ ये तो હું એ જ કહું ચાંદની ને કહેતી હતી હા કે ટાઈમ ન જાય ને તો આપણે વહી આવવાનું. વહુ ભલે આઈટમ કરવા જાય. એમ નહીં મારે જવાનું થાય એટલું તો ઓલી બેબી આવવાનું ન થાય. હા ઈ સેટા નાનો મોટો પ્રસંગ હોય તો આવવાનું થાય નથી બોલते આપણે કલાકમાં બેહવું હોય તો જઈ આવીએ. એને તો બિચારાને 2 કલાક રસ્તામાં વહી જાય રાજકોટ વાળાઓને. સાંજના વાગી ગયા છે 7:30 અને રિશિતાબેન લેવા જાય છે પૂરી, પાણીપુરીની. કારણ કે આજ મુકુંદભાઈની ફરમાઈશ છે કે પાણીપુરી બનાવજો, એટલે લેવા જાય છે દુકાને પૂરી. અને આપણે ફોલવાના છે બટેટા. ચણા બફાઈ છે, ઠાકોરજીની માળાઈ થઈ ગઈ છે અને મુકુંદભાઈ ગોંડલ ઉગી ગયા છે. देखिए यहाँ पर हमारे मुकुंद भाई है, वो आ गए हैं. आ गए हम, आ गए मुकुंद भाई अब हमारे. आएगा मजा. अब मजा आएगा. લાડલો બેટો આવી ગયો. હું બનાવ્યું જમવાનું. તારું ફેવરિટ તે કીધું નતું પાણીપુરી. પાણીપુરી બનાવી યાર. હમ તો આજે હવે 1 મહિનાની ભૂખ આજે મટશે. ન્યા તો આવું નવીન તો ખાસો જ. ઈ નવીન ને આ નવીન માં ફેર હોય. ઈ અલગ હોય ને. આ ઘરનું ઈ ઘરનું કા. હા. તેથી તું કહેતો હતો ને કે હું આવું તેથી પાણીપુરી બનાવી છે, એટલે પાણીપુરી આપણે બનાવી. દર વખતે ઈ જ હોય ને પાણી. પાણીપુરી. ઓજી વખતે પાણીપુરી કીધી હતી ને બનાવવાની. એ જ હોય. ના ના ખાઈને ગયો તો ઓજી વખતે, એની પેલા આવ્યો તે. ક્યારેક ખાઈને જાવ ને ક્યારેક આવીને. એવું થાય આવીને ત્યારે ખાવાની પાણીપુરી હોય. જાતી વખતે તો એવું બધું ન બનાવે, કારણ કે બસમાં બેહવાનું હોય એટલે તારે. હા એ પછી પેટમાં દુખે કે એવું કઈ થાય તો હા રાતનું એટલે એવું થાય. રિટર્ન માં આવી ત્યારે બનાવતો. બેગ તાર પપ્પાને લઈને બેગ પપ્પા બેગ પપ્પા ડેલો બેલો બંધ કરીને બેગ લઈને આવે. આપણે આગળ આગળ આયલું આવવાનું. તેને વજન લઈને આવ્યા. આ બધું પાછું ખાલું કરવું જોઈએ બધું. હા બેગ ભરાય તો એને આવી છે ત્યાંથી હવે ખાલી થાય અહીંયા. સવારથી બપોર સુધી ભર્યું ને હવે અત્યારે બધું ખાલું કરવા. બસ જાય તે 2 દિવસની ભરવાની. પાછું 2 દિવસ 3 દિવસ જાય થાય. ત્યારે તો 2 દિવસ સુધી ભરવાનું ચાલુ. અટાણે તો ચાલુ. પપ્પા બેગ લેકર આ ગયા. હા અત્યારે તો બી જાય તે તો વજન તો ઉપડે નહીં એટલું વજન. કાઈ નહીં હાલો અને જમી ભાખરીનો લેવાનું. લોટ તો પાછો જ આવ્યો હોય છે. ના આઈ જોતે તો બહાર જ જાજો ખાવા ગયો છે, ઘરે તો ઓછું બનાવ્યું. તો હવે 2-3 વાર બનાવી પછી તો લોટ વહીતો જ હોય ને. હવે બનાવ્યું જ નથી હમણાં, પણ કેવું અત્યારે હવે 3જા વર્ષમાં કઈ ટાઈમ જ નહીં મળતો. બધું હવે આપ્યા કરે લખવાનું વાંચવાનું ને એવું કઈ બધું. નહીં હાલો જીવ હાલો જમી લે. જમી લઈએ હવે. મુકુંદ ને પાણીપુરી વગર રહેવા દે. બેહી ગયા જો વાટ જોઈને. પપ્પા તો બે જમવા ગયા દે તો મમ્મી જમી બાજુ. લઈ. જમવા દે તો જમી લઈ પછી કેવું મજા આવે, હોય? બેહવા વયા જાય. ટાઈમ થઈ જાય પાછો એનો 9 વાગ્યાનો બેહવાનો. પપ્પા ભાઈ ફોન નથી જોવાનો, નકર તો ફોન જોવાનો. વાડીએ ખાવાનું જમવાનું ફોન લઈને જોવાનો. ફોન લઈને વહી જવાનું. ફોનમાં હું ન્યાય નેટ નથી આવતું. વાડીએ આવ નેટ આવતું જ નથી. હવે ઘરે રહેવું, ઘરે નેટ હવે રાઉટર. ક્યાંય આવતું જ નથી. જીઓ વાળાએ હું કર્યું હોય ને હમણાં તો ટાવર કેમ કાઢી જતા હોય ને એવું કરે છે. હવે તો હું લાગે કઈ હું હવે. જરાય નેટ નથી જીઓ આવતું. વાળાનું હાવ આજ વાડીએ એનું જો જીઓ વાળાનું નેટ ન આવતું ને એટલે હે ને વાઈફાઈ નખાવડાવે તો વાઈફાઈ માં મહિનો દિવસ આવ્યું પછી હે ને એનું વાઈફાઈ નું આવતું બંધ થઈ ગયું. અત્યારે હવે ત્યાં એક અહીંયા ઘરે એક વસ્તુ એક ઈ વાંધો વાઈફાઈ નો, પીજી માં એક જ વસ્તુ હારી વાઈફાઈ હારી આવે, બાકી અહીંયા કઈ હારું આવે. રાઉટર નખાયું છે તોય નથી આવતું પીજી નેટ. માં એક વાઈફાઈ ની સ્પીડ એક જોરદાર આવે, અને એમાં કોઈ જો વાઈફાઈ વાપરતો હોય ને તો આપણી પાસે એડમિન નો એક્સેસ આપણી પાસે, બધાને બ્લોક કરી દેવાના. આપણે ફૂલ વાઈફાઈ આવવું જોઈએ. બાકી આવે કે ન આવે બીજાને. વાડીએ તો હાવ નથી આવતું. તારા જો હું વડલાઠે બેઠી હતી ને તે મેં નવરી સોન લાઈ તારું લોક જઈ લઉં. હાવ ખુલ્લું જ નહીં કાંઈ. સિગ્નલ જ વયા જાય. આવતું જ નહીં. આમાં કોલેજે નથી આવતું જીઓનું. આખો હોય તું 5G લખેલો આવે એક આખો આવે. જીઓ માંથી હવે પાછું એરટેલ માં કન્વર્ટ થવું જોઈએ. પેલા એરટેલ માંથી વીઆઈ માં, પેલા એરટેલ હતું પાછા વીઆઈ માં આવ્યું, પછી જીઓ માં આવ્યા અને હવે પાછું એરટેલ માં ફરી મારે જવું જોઈએ, કારણ કે મારે કોલેજે નેટવર્ક નથી આવતું જીઓનું. એવું થાય. ઘરે નથી આવતું અહીંયા. કાઈ નહીં, હવે ભૂખ લાગી, હાલો હવે જમી હાલો, હાલો, લઈએ. જમી લઈએ. લાંબી લાંબી વાત થાય જ કરશે હાંજ સુધી.
तो देखिए यहाँ पे हमारी पानी पूरी रेडी हो गई है, तो चलो अभी खा लेते हैं और हमारा वीडियो यहाँ पे एंड करते हैं।